હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તમારા નવરા સ્વાગત છે. હવાના વાગી જશે હવે 6 અને હું ચા પીવા બેઠું છું. તો ચા પી અને બેઠા છીએ. હું ચા પી લઉં. સાદો બ્રશ કરીને આવી જઈ ચા પીવા બેસી ગયા. જય શ્રી રામ. વિકી દીદી બત્તીને ઉપર દીધું નહીં ધોઈને તૈયાર થઈ જાય રે. જાગો બાર બ્રશ કરો છો. ચા પીને નહીં લેવો કિશા. તો ગાઈસ વિકી તો હેડે આવા પોગા ફાર્મ પર એમના ચોક જવાનું શકે. જય ગોગા જય મેલીમાં જાગો ઉઠીને બ્રશ કરીને હવે ચા પીવા બે બોલી જય શ્રી રામ. કિસાન આવે યાર, કિસાન નહીં રહે તું નહીં રહે. હા તો ગાઈસ સાડા હાથ ઉપર થઈ ગયું છે અને આપણે તો ચાલુ પાણી બધું ભરી કાઢીશું અને પાવડરનો કપડાં ભરાઈને મેળવી દીધા હા. બે કપડો ધોવા અને હવે છોકરા નાસ્તામાં બનાવે છે પુલાવ વગાડી દીધું છે અને ભાઈ ડુહાન નહીં આવ્યો નહીં આવીને તૈયાર થાય હા. અને કિસ્સા લેસન લખો ઇંગ્લિશનું. તો ગાઈસ વાગી જશે 9 અને એમાં તો નાવા ધોવાનું બધું પતી ગયું છે. મેં કપડાં દઈ દીધા છું, વાસણ તો ઘસવાના, ટોયલેટ બાથરૂમ વોશ બેસિન મોટલો ધોઈ કાઢ્યો. રીક્ષાવાળો કચરો ઘરમાંથી કચરો વાળે હાલ. અને સખીબેન આવી ગયો. સખીબેન જય શ્રી રામ. અને આ ને એવો કાલનો અધૂરું લેસન બાકી હતું ને તે લખવા બેસી ગયો હું. એને માથું ઓળાવવાનું હોય. કિસ્સાવાળો કચરો ક્રિશાન તો માથાને ઓળાવી દીધી, કપડો બપડો હૂકવી દીધો છું. તો સાક્ષી લેસન લખી એટલે માથું ઓળાવી અને પછી નાસ્તો બાસ્તો કરાવી દઈએ એવું. તો કાંઈ તો 9:30 થઈ ગયા હું અને સાક્ષી કિસ્સા અને જાગો નાસ્તો કરે ભાઈ ને. હું તો થોડો નાસ્તો કરી લઉં કારણ કે ભાઈ ભૂખ લાગે જબ્બર. કઈ 10 વાગી જશે અને છોકરાએ તો નાસ્તો કરી લીધો, મેં થોડો નાસ્તો કરી લીધો અને કાઢ્યા છે વાસણ. અને કિસાન સાક્ષીને ગમે જે હ છાશ લેવા ભાઈનું 12 રમશે હજુ તો વાર હ. તો હેડો હું જલ્દી વાસણ ઘસીને પછી પોતું નહીં કરતું. છોકરાએ તો સ્કૂલમાં જતા રહ્યો અને પછી મેં કરીશું કચરા પોતું. મસ્ત કચરા પોતું કરી દીધી. લાઇટ જતી હતી હાલ આવી લાઇટ. અને ભીંડા હોય અમારે મેકી દીધા, ધોઈને લુખી કમ્પ્લીટ અમારે મેક્યા છે. વળી અસમપોલી મેકી છે. તો લોટ બધી અને પછી ભીંડાનું શાક વગાડી દઉં. વિકી આવો તો શાંતિથી ખાવાનું બનાવી ગયા. તો ચલો હું ભીંડાનું શાક વગાડી લઉં. તો ગાઈસ વાગી જશું 5 અને એવા કપડાં હાલ વાળ્યા. હજુ તો વિકી આવ્યા નહીં, બપોરે નતા આવ્યા તો શાકને એવું તો કરી મેં કીધું, લોટે બધી મેં કીધો પણ વિકી આવ્યા નતા એટલે મેં ખાધું નતું. તો મેં નહીં ખાધું અને ચા પીવો પણ હાલ નહીં. છોકરાઓ એટલે પછી ભેગું ચા બનાવી પી લઈશું. અને કિસાન જાગવાના કબાટમાં કિસાન જાગવાનું કપડાં વાળવાના છું. તો હેડો હું કિસાન જાગવાનું કપડાં વાળી લઉં. તો ગાઈસ લાઈટ જતી રહી હ અને ક્રિશાન સાક્ષીને જાગોને સ્કૂલમાંથી આવી જવું સરસ કહેવાય. તો ગાઈસ ચા તો બની ગઈ ને અમે ચા પીએ બેસી જઈએ. હેડ અમે ચા પી લઈએ. તો ગાઈસ 7 વાગી જશું અને આપણો ખીચડી થઈ ગઈ હ, ભાઈ રોટલી થઈ ગઈ છે અને કઢી બનાવીએ. વિકી આવીને ઊંઘ્યા છું. ભાઈલું 2 જણા લેસન લખું. સવારથી ખાવા કાઢી દીધું. વિકી ભાઈલું 2 જણા ખાવા બેસી ગયા હું. ભીંડાની કઢી, ભીંડાનું શાક, ઘી, ગોળ, છાશ, લસણની ચટણી, ખીચડી, રોટલી. વિકી ભાઈલું 2 ખાવે, કિસાન હું 2માં ભાઈ બેસીશું. તો કાંઈ હું કિસાન એવા ખાવે છીએ. તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને હું કરું કચરા પોતું અને વિસા કરતા 2 વાસણ અને હજુ તો કેટલું અજવાળું અને અમે તો ખાઈ લીધું. 7:30 હજુ આવા થઈ હું કચરા પોતું કરી પછી ખાવાનું કરી દીધો. પપ્પા જય શ્રી રામ, મમ્મી જય શ્રી રામ. જય શ્રી રામ, જય માતાજી. તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.